હાય એવરીવન, હું છું બહાદુર પટેલ અને તમે જોઈ રહ્યા છો પટેલ ડિજિટલ વર્લ્ડ યુટ્યુબ ચેનલ. જો તમારા ઘરે બાળકનો જન્મ થયો હોય અથવા તો લગ્ન પછી પત્નીનું નામ રેશન કાર્ડમાં ઉમેરવાનું હોય તો આજનો વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે. કારણ કે ઘણા લોકો રેશન કાર્ડમાં નામ ઉમેરવા માટે અરજી તો કરી દે છે, પણ નાની નાની ભૂલોના કારણે તેમનું નામ ઉમેરાતું નથી અને ભવિષ્યમાં રેશન, સરકારી યોજનાઓ અને અન્ય લાભો મેળવવામાં મુશ્કેલી પડી શકે છે. આખરે આવું કેમ થાય છે? ચાલો આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી સરળ ભાષામાં સમજીએ. તો ચાલો મિત્રો, સૌથી પહેલાં તો એ જાણી લઈએ કે આજના વિડીયોમાં આપણે શું જાણવાના છીએ. તો સૌથી પહેલાં તો આપણે સમજીશું કે રેશન કાર્ડમાં કોનું નામ ઉમેરી શકાય. ત્યારબાદ જાણીશું કે અરજી માટે કયા કયા દસ્તાવેજોની જરૂર પડે છે, અરજી ક્યાં અને કેવી રીતના કરવી, અને એવી કઈ સામાન્ય ભૂલો છે જેના કારણે ઘણીવાર અરજીઓ અટકી જાય છે અથવા તો મંજૂર થતી નથી. જો તમે અમારી રેશન કાર્ડ સિરીઝના અગાઉના વિડીયો હજુ સુધી જોયા ન હોય તો રેશન કાર્ડ શું છે, નવું રેશન કાર્ડ કેવી રીતે બનાવવું અને પીએનબી ડિજિટલ રૂપી એપ વિશેના વિડીયો ડિસ્ક્રિપ્શન અને પ્લેલિસ્ટમાં જરૂરથી જોઈ લેજો. અને જો આ પ્રક્રિયા દરમિયાન તમને કોઈ મુશ્કેલી પડે અથવા તો ઓનલાઈન અરજી કરવામાં મદદની જરૂર હોય તો હાઈટેક કોમ્પ્યુટર પીપલોદ ખાતે રેશન કાર્ડ સહિત વિવિધ ઓનલાઈન જે સરકારી યોજનાઓ છે તેના માર્ગદર્શન અને અરજીની સુવિધા પણ ઉપલબ્ધ છે, તો આપ અમારો સંપર્ક કરી શકો છો. હવે સૌથી પહેલાં એ સમજીએ કે રેશન કાર્ડમાં નામ ઉમેરવા માટે આખરે જરૂર ક્યારે અને શા માટે પડે છે. તો સૌથી પહેલાં એ સમજીએ કે રેશન કાર્ડમાં નામ ઉમેરવાની જરૂર આખરે ક્યારે પડે. તો સામાન્ય રીતે મુખ્ય 3 પરિસ્થિતિમાં રેશન કાર્ડમાં નામ ઉમેરવાની જરૂર પડી શકે છે. પહેલી પરિસ્થિતિ, જ્યારે તમારા ઘરે બાળકનો જન્મ થયો હોય. બીજી પરિસ્થિતિ, જ્યારે લગ્ન પછી પત્નીનું નામ રેશન કાર્ડમાં ઉમેરવાનું હોય. અને ત્રીજી પરિસ્થિતિ, જ્યારે પરિવારના અન્ય સભ્યને રેશન કાર્ડમાં સામેલ કરવાના હોય. આવી દરેક પરિસ્થિતિમાં સમયસર અરજી કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે સમયસર નામ ઉમેરવાના ન આવે તો ભવિષ્યમાં જરૂરી પ્રક્રિયાઓ દરમિયાન બિનજરૂરી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. હવે પ્રશ્ન એ છે કે જ્યારે નામ ઉમેરવાની અરજી કરીએ ત્યારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. તો હવે જાણીએ કે નામ ઉમેરતા પહેલા કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. તો મિત્રો, રેશન કાર્ડમાં નામ ઉમેરવા માટે અરજી કરતા પહેલા કેટલીક મહત્વપૂર્ણ બાબતો ચકાસવી ખૂબ જ જરૂરી છે. સૌથી પહેલા ખાતરી કરી લો કે જે વ્યક્તિનું નામ ઉમેરવાનું છે રેશન કાર્ડમાં તેનું નામ પહેલેથી તો કોઈ બીજા રેશન કાર્ડમાં નોંધાયેલું ન હોવું જોઈએ. બીજી મહત્વની બાબત એ છે કે જે વ્યક્તિનું નામ ઉમેરવાનું છે તેના આધાર કાર્ડની માહિતી સાચી અને અપડેટેડ હોવી જોઈએ. ત્યારબાદ અરજી માટે જરૂરી તમામ દસ્તાવેજો પહેલેથી તૈયાર રાખો, જેથી અરજી દરમિયાન કોઈ મુશ્કેલી ન પડે. અને અરજી માટે જે મોબાઈલ નંબર આપવાનો હોય તે ચાલુ સ્થિતિમાં હોવો જોઈએ, કારણ કે જરૂરી માહિતી અથવા તો સંદેશો તે નંબર પર આવી શકે છે. આ 4 સરળ બાબતોનું ધ્યાન રાખશો તો અરજી કરવાની પ્રક્રિયા વધુ સરળ અને ઝડપી બની શકે છે. હવે જાણીએ કે રેશન કાર્ડમાં નામ ઉમેરવા માટે કયા કયા દસ્તાવેજોની જરૂર પડે છે. તો ચાલો મિત્રો, હવે જાણીએ કે રેશન કાર્ડમાં નામ ઉમેરવા માટે સામાન્ય રીતે કયા દસ્તાવેજોની જરૂર પડી શકે છે. તો જો તમે નવજાત બાળકનું નામ ઉમેરવા માંગતા હો તો સામાન્ય રીતે જન્મનું પ્રમાણપત્ર અને બાળકના આધાર કાર્ડની નકલ જો ઉપલબ્ધ હોય તો તેની જરૂર પડી શકે છે. જો લગ્ન પછી પત્નીનું નામ ઉમેરવું હોય તો આધાર કાર્ડ સાથે લગ્નનો પુરાવો અથવા તો સંબંધિત કચેરી દ્વારા માંગવામાં આવતા અન્ય જે જરૂરી દસ્તાવેજોની જરૂર પડી શકે છે. અને જો પરિવારના અન્ય પાત્ર સભ્યનું નામ ઉમેરવાનું હોય તો ઓળખનો પુરાવો તથા સંબંધ દર્શાવતો જે પુરાવો છે તે રજૂ કરવો પડી શકે છે. એક મહત્વની બાબત ધ્યાનમાં રાખજો, જરૂરી દસ્તાવેજોની જે યાદી છે એ સમયાંતરે સ્થાનિક કચેરીના નિયમો મુજબ બદલાઈ શકે છે. તેથી અરજી કરતા પહેલા સંબંધિત કચેરીમાં એકવાર ખાતરી જરૂર કરી લેશો. હવે આગળ જાણીએ કે રેશન કાર્ડમાં નામ ઉમેરવા માટે અરજી ક્યાં અને કેવી રીતે કરવી. તો સામાન્ય રીતે રેશન કાર્ડમાં નવું નામ ઉમેરવા માટેની અરજી તમારા તાલુકા અથવા તો જિલ્લાના મામલતદાર કચેરીમાંથી કરી શકાય છે. તે ઉપરાંત ઘણા વિસ્તારોમાં જનસેવા કેન્દ્ર એટલે કે CSC દ્વારા પણ આ સુવિધા ઉપલબ્ધ હોય છે. અને જો રાજ્ય સરકાર દ્વારા
તમારા વિસ્તારમાં ઓનલાઈન અરજીની સુવિધા ઉપલબ્ધ હોય તો તે પોર્ટલ દ્વારા પણ અરજી કરી શકાય છે. પરંતુ એક મહત્વની વાત ધ્યાનમાં રાખજો. અરજી કરવાની વ્યવસ્થા જિલ્લો અથવા તો સ્થાનિક નિયમો મુજબ હોઈ શકે છે. તો અરજી કરતા પહેલા તમારા વિસ્તારમાં કઈ સુવિધા ઉપલબ્ધ છે તેની એકવાર ખાતરી જરૂરથી કરી લેજો. હવે પ્રશ્ન એ થાય કે અરજી કર્યા પછી આગળની પ્રોસેસ શું થાય છે? એકવાર તમે અરજી સબમિટ કરો એટલે તેની આગળની પ્રક્રિયા શરૂ થાય છે. સૌપ્રથમ તો તમારી અરજી સંબંધિત કચેરી દ્વારા સ્વીકારવામાં આવે છે. ત્યારબાદ તમે આપેલા દસ્તાવેજો અને વિગતોની ચકાસણી કરવામાં આવે છે. જો તમામ માહિતી સાચી અને નિયમો મુજબ યોગ્ય હોય તો તમારી અરજી મંજૂર કરવામાં આવે છે. અરજી મંજૂર થયા પછી નવા સભ્યનું જે નામ છે તમારા રેશન કાર્ડમાં ઉમેરવામાં આવે છે અને રેશન કાર્ડ અપડેટ થઈ જાય છે. યાદ રાખો, અરજી મંજૂર થવામાં લાગતો સમય સ્થાનિક કચેરીની કામગીરી મુજબ અલગ અલગ હોઈ શકે છે. હવે આગળ જાણીએ કે નામ ઉમેરાઈ ગયા પછી તમારે કઈ બાબતો ખાસ ચકાસી લેવી જોઈએ. જો તમારા રેશન કાર્ડમાં નવું નામ ઉમેરાઈ ગયું હોય તો અહીં કામ પૂરું થતું નથી. એકવાર અપડેટ થયેલું રેશન કાર્ડ ધ્યાનથી ચકાસી લો. સૌપ્રથમ તો ખાતરી કરી લો કે નવા સભ્યનું નામ યોગ્ય રીતે ઉમેરાયેલું છે કે નહીં. ત્યારબાદ સંબંધ, ઉંમર અને અન્ય તમામ વિગતો સાચી છે કે નહીં તે પણ ચકાસી લો. પરિવારના કુલ સભ્યોની સંખ્યા પણ અપડેટ થઈ છે કે નહીં તેની પણ ખાતરી કરી લો. જો કોઈ સ્પેલિંગ મિસ્ટેક એટલે કે નામમાં ભૂલ અથવા તો કોઈ ખામી જોવા મળે તો શક્ય એટલી વહેલી તકે સંબંધિત કચેરીમાં સુધારો કરાવો. કારણ કે રેશન કાર્ડની સાચી માહિતી ભવિષ્યમાં વિવિધ સરકારી યોજનાઓ અને સેવાઓની લાભ મેળવવામાં ખૂબ જ મહત્વની સાબિત થાય છે. હવે આગળ જાણીએ કે નામ ઉમેરતી વખતે લોકો કઈ સામાન્ય ભૂલો કરે છે અને તેનાથી કેવી રીતે બચી શકાય. રેશન કાર્ડમાં નામ ઉમેરતી વખતે ઘણી વખત કેટલીક સામાન્ય ભૂલો થઈ જાય છે, જેના કારણે અરજીમાં વિલંબ થઈ શકે છે અથવા તો અરજી રિજેક્ટ પણ થઈ શકે છે. સૌપ્રથમ તો અરજી સાથે બધા જરૂરી દસ્તાવેજો સંપૂર્ણ આપવાનું ભૂલશો નહીં. બીજું, અરજીમાં નામ, જન્મ તારીખ, સંબંધ અને અન્ય વિગતો હંમેશા સાચી અને દસ્તાવેજ મુજબ જ લખો. ત્રીજું, આધાર કાર્ડ અને અન્ય દસ્તાવેજોમાં માહિતી એક સરખી છે કે નહીં તેની ખાતરી કરો. અને છેલ્લે, અરજી કર્યા પછી તેનું સ્ટેટસ અથવા તો અપડેટ વિશે સમયાંતરે માહિતી મેળવતા રહો. જો તમે આ સામાન્ય ભૂલોથી બચશો તો અરજી પ્રક્રિયા વધુ સરળ અને ઝડપથી પૂર્ણ થઈ શકે છે. હવે અંતમાં જાણીએ કે રેશન કાર્ડમાં નામ ઉમેરવા અંગે કેટલાક લોકોના પ્રશ્નો હોય છે, જેના સરળ જવાબ આપણે જાણીશું. હવે અરજી અંગેની કેટલીક મહત્વની બાબતો જાણી લઈએ, જે તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. રેશન કાર્ડમાં નામ ઉમેરવા માટે સંબંધિત અરજી ફોર્મ ભરવાનું હોય છે. આ ફોર્મ તમારા વિસ્તારમાં ઉપલબ્ધ વ્યવસ્થા મુજબ સંબંધિત કચેરી દ્વારા અથવા તો અધિકૃત સરકારી વ્યવસ્થા દ્વારા મળી શકે છે. જો તમારી અરજી રિજેક્ટ થાય છે તો ગભરાવાની જરૂર નથી. સૌપ્રથમ તો રિજેક્શનનું કારણ સમજો અને ત્યારબાદ જરૂરી સુધારો કરો અને જરૂરી દસ્તાવેજો પૂર્ણ કરીને ફરીથી અરજી કરો. અરજી મંજૂર થયા પછી અપડેટ થયેલું રેશન કાર્ડ સંબંધિત કચેરી અથવા તો ઉપલબ્ધ અધિકૃત વ્યવસ્થા દ્વારા મેળવી શકાય છે. અને એક મહત્વની સલાહ, અરજી કર્યા પછી તેની સ્થિતિ સમયાંતરે ચકાસતા રહો, જેથી જો કોઈ વધારાના દસ્તાવેજો અથવા તો માહિતીની જરૂર પડે તો સમયસર કાર્યવાહી કરી શકાય. યાદ રાખો કે જિલ્લા અને સ્થાનિક વ્યવસ્થા મુજબ અરજી પ્રક્રિયામાં થોડો ફેરફાર હોઈ શકે છે, તેથી હંમેશા અધિકૃત માહિતીના આધારે જ આગળ વધો. હવે અંતમાં આજના સમયમાં આપણે વિડીયો જે જોયો એનો સંપૂર્ણ સારાંશ અને તમારા માટે છેલ્લી કેટલીક મહત્વની સલાહો જાણી લઈએ. તો મિત્રો, આજે આપણે રેશન કાર્ડમાં નામ ઉમેરવાની સમગ્ર પ્રક્રિયા વિશે મહત્વની માહિતી જાણી. આશા છે કે આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી રહ્યો હશે અને હવે તમે પ્રક્રિયા વધુ આત્મવિશ્વાસ સાથે સમજી શકશો. જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરો અને આવી જ સાચી અને ઉપયોગી માહિતી માટે પટેલ ડિજિટલ વર્લ્ડ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને તમને જો કોઈ પણ ઓનલાઈન ફોર્મ ભરાવવાની અથવા તો સરકારી યોજના વિશે માર્ગદર્શનની જરૂર હોય તો હાઈટેક કોમ્પ્યુટર પીપલોદની મુલાકાત લઈ શકો છો. રેશન કાર્ડ વિશેની વધુ ઉપયોગી માહિતી જે છે એના માટે તમે આપણી જે સંપૂર્ણ પ્લેલિસ્ટ છે એ પણ જોઈ શકો છો. તમારો કિંમતી સમય કાઢીને આખો વિડીયો જોવા બદલ આપનો દિલથી ખૂબ ખૂબ આભાર. હું છું બહાદુર પટેલ.
અને ફરી મળીએ એક નવી ઉપયોગી માહિતી સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.